નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે પેપર છે ટેલીનું, તો તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તારે તમારી સમક્ષ રજૂઆત કરું છું. વિદ્યાર્થી મિત્રો, થોડુંક લેટ આવશે, પણ તમને લેટેસ્ટ મળશે, કારણ કે તમને આમાંથી ઘણું બધું આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ વિડીયો છે એમાં પહેલાં તમે જોતા હોય તો તમે સાથે એક બોલપેન અને નોટપેન રાખજો. એટલે નોટપેનથી તમે લખતા જાજો કે ભાઈ કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને આમાંથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ, એ પહેલાં તમે પ્રાયોરિટી આપજો. પછી જે ટાઈમ મળે તો પછી તમે બીજા ક્વેશ્ચન કરજો. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એને મેક્સિમમ તમે શેર કરો, કે અકાઉન્ટના વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા હોય છે, કારણ કે એની કોમેન્ટ 2 થી 3 જણા જ હોય છે. એટલા માટે મેક્સિમમ તમે કોમેન્ટ કરશો ટેલીની, તો જ આપણે વિડીયો છે અપલોડ કરી શકીએ છીએ. પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આની અંદર તમારે પહેલાં તો નોટપેન રાખજો સાથે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી ચેનલ ઉપર શું કરે છે, એ વિડીયો જોવે છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. અને હા, પછી એમ કે સર વિડીયો ક્યાં મળશે? તો વિડીયો ભાઈ ન મળે, કારણ કે તમે કોઈ દી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા ત્યાં સુધી તમને વિડીયો ન મળે. તો પહેલાં તો ખાસ નમ્ર વિનંતી છે, આ તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ હોય છે, એવી રીતે તમે માનો. તમને આવી રીતે દર જે સેમિસ્ટર આવશે ત્યારે તમને શું કરશે, તો કે અમે તમને દર વખતેના આઈએમપી પ્રોવાઈડ કરશું. તેવી રીતે આપણે સેમ 6માં તમે આવશો તો એના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને અગાઉ જ મળી રહેશે. તો આપણી ટેલિગ્રામ ચેનલ જે લોકોએ જોઈન નથી કરી તે લોકો પહેલાં તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ તમે જોઈન કરી લો, એટલે તમને સંપૂર્ણ આઈએમપી છે ત્યાંથી મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયોને છે મેક્સિમમ તમે શેર કરો. ઘણા બધા તમારી પાસે એવા વિદ્યાર્થી હશે, તમારી પાસે કોઈ ટીમ કોલેજનું કોઈ ગ્રુપે એવું હશે કે ભાઈ ટેલીને લગતા વિદ્યાર્થીઓ હશે, તો એને મેક્સિમમ તમે શેર કરો, એટલે જેથી કરીને એને પણ આઈડિયા આવે છે. અને આપણે બીજાનું સારું કરશું તો જ આપણું સારું થશે. એટલે ખાસ એ તમે નોટ ડાઉન કરજો. અને હા, હજી એકવાર કહું છું, જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છે એવા લોકો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનાર કોલેજના તમામ જે વિડીયો છે એ તમને નોટિફિકેશન દ્વારા ઝડપથી મળતા રહેશે. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 આપણે સ્ટાર્ટ કરી છે. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ધ અકાઉન્ટિંગ એન્ડ ધ રૂલ્સ ઓફ ધ ડેબિટ એન્ડ ક્રેડિટ વિથ ધ એક્ઝામ્પલ. ખાતાના પ્રકાર જણાવી ઉધાર જમાના નિયમો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો ધોરણ 11 બેઝ ઉપર હોય છે. ત્યાર પછી ડિસ્કસ ધ મેઇન એન્યુઅલ રિપોર્ટ ઓફ ધ ડબલ એન્ટ્રી અકાઉન્ટિંગ સિસ્ટમ. દ્વિનોંધી નામાપદ્ધતિના મુખ્ય વાર્ષિક હિસાબોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 1 2 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રશ્નો છે એટલા માટે. અને હા, હવે આમાં તમારે ટૂંકા જવાબ બહુ પૂછાશે, ટૂંકા પ્રશ્નો, તો એ પણ તમે નોટ ડાઉન કરજો. પણ હા, હું તમને જે કહું છું એ વધારે કરીને જજો. પણ ઉપરના 2 ક્વેશ્ચન છે તમે કરશો તો તમે તમારી રીતે લખી શકશો. ક્વેશ્ચન નંબર 1. હવે ક્વેશ્ચન નંબર 3 છે મેથડ ઓફ ઇન્સ્ટોલ એન્ડ કોન્ફિગર ટેલી EPR. તો 9 છે ટેલી EPR નો ઇન્સ્ટોલ અને અહીંયા કોન્ફરિંગ છે એ પ્રિન્ટ મિસ્ટેક છે, કરવાની રીત છે. ત્યાર પછી હાઉ ટુ ક્રિએટ અ ન્યૂ કંપની ઇન ધ ટેલી EPR 9, એટલે કે નવી કંપની કેવી રીતે બનાવી શકાય છે. પછી ઇન્ટ્રોડક્શન આપવાનું છે ટેલી મુજબ, EPR 9 મુજબ જ. તો એનો પરિચય છે, તો એમાં કંપની બનાવવાની રીત એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇન્ટ્રોડક્શન છે એ પણ પરિચય વાળું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી એક્ટિવિટી, તો આની અંદર જો મેં તમને ત્રીજાની અંદર 2 ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. એક્ટિવિટી ટેલી EPR 9 છે. પછી તો મેં ત્રીજાની અંદર મેં રોમન નંબર 3 ને રોમન નંબર જે 2 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લેજો, એટલે ખાસ તમને ખબર પડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 4. એક્સપ્લેન ધ બ્રીફલી અબાઉટ ધ મેઇન પ્રાઇમરી ગ્રુપ ઇન ધ ટેલી EPR 9. મુખ્ય પ્રાથમિક ગ્રુપ વિશે ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5. ડિસ્કસ ધ યુઝ ઓફ ધ વાઉચર ટાઈપિંગ ઇન ધ ટેલી EPR 9. તો જો વાઉચર વાળો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, તો એ તમે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. ક્રિએટ અ ગોડાઉન ઇન ધ ટેલી EPR. ગોડાઉનને ચાલુ કરવાનું છે. પછી ક્વેશ્ચન નંબર 7. ક્રિએટ અ કમ્પાઉન્ડ યુનિટ. તો કમ્પાઉન્ડ યુનિટ તમારે બનાવવાનું છે EPR મુજબ. તો કમ્પાઉન્ડ યુનિટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. એટલે અહીંયા ટોટલ મેં તમને 2 ક્વેશ્ચન કીધા છે, 5 અને 7 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે 8ની વાત કરી, તો એની અંદર જે શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, તો એક તો સ્ટોક કેટેગરીનું મહત્વ છે એ તમારે આવી શકે છે. ત્યાર પછી ગોડાઉન ચાલુ કરવાનું, તો એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ગોડાઉન આપણે ઓલરેડી ઉપર આવી ગયું છે, ક્વેશ્ચન નંબર 6માં છે, તો એ કરી નાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9. તો વિદ્યાર્થી મિત્રમાં 5 6 અને 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. દરેકમાંથી હું તમને 2 અથવા 3 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કહું છું કે તમને આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરવાના છીએ ક્વેશ્ચન નંબર 9. પણ ના 9 પહોંચ્યા છે એની પહેલા હું તમને કહું છું ક્વેશ્ચન નંબર 1 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 3 ની અંદર રોમન નંબર 2 અને 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે 3 ક્વેશ્ચન મોસ્ટ આઈપી ત્યાંથી આપું છું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 6 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ટોટલ મેં તમને 8 આપેલા છે, એની અંદર મેં તમને 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દીધા છે.
ક્વેશ્ચન નંબર 9 ની વાત કરી, એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ ધ મેઇન અકાઉન્ટન્સી વાઉચર ઇન ધ ટેલી EPR. તો વાઉચર વાળો ઓલરેડી આપણે આવી ગયો છે, વિગતવાર સમજાવવાનો છે. તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ ફોલોઈંગ રિપોર્ટ. તો જો આમાં વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ ટાઈપ તમારે બનાવવાનો છે. તો સ્ટોક સમરી છે, બેલેન્સ શીટ છે, ડે બુક છે, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ હોઈ શકે છે કે તમારે આજના પેપરમાં આવી શકે એવી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, યુટિલિટી ઓફ ધ ડેટા એક્સપર્ટ, એટલે કે ડેટા એક્સપર્ટની ઉપયોગિતા સમજાવો, અને સ્પ્લિટ કંપની ડેટા. તો એના વિશે તમારે ચર્ચા વિચારણા કરવાની છે. પણ આ તમારે એવું લાગે આ ન કરવું હોય તો તમે ક્વેશ્ચન નંબર 10 છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકો છો, અને તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી હવે આગળ વાત કરી તો ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્પ્લિટ કંપની ઇન ધ ડેટા ઇન ધ ટેલી EPR. ટેલી EPR સ્પ્લિટ કંપની ડેટાની લાક્ષણિકતા વર્ણવો. તો ક્વેશ્ચન નંબર 12 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા મેં તમને 1 થી 10 માં 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા, અને અત્યારે મેં તમને 2 જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 ની વાત કરી, ડેટા રિસ્ટોર ઇન ધ ટેલી EPR. તો ડેટા રિસ્ટોર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે કરીને જજો. 13મો ક્વેશ્ચન અને 14મો ક્વેશ્ચન પણ તમે કરીને જજો. યુટિલિટી ઓફ ધ ડેટા એક્સપર્ટ, ડેટા એક્સપર્ટની ઉપયોગિતા અને સ્પ્લિટ કંપની ડેટા. તો 14મો ક્વેશ્ચન છે. 12, 13, 14 અને 10 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો હજી એકવાર હું તમને કહી દઉં છું, 1, 2, 3, ત્રીજાની અંદર રોમન નંબર 2 and 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલે પહેલા 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે, પછી 5, 6 ને 7 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી 10મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 12, 13 ને 14 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને આપેલા છે. તો ટોટલ તમે જુઓ તો આપણે 10 ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. ટોટલ મેં 14 આપેલા છે, એની અંદર 10 અને અમુક રોમન નંબર છે એ આપણે કાઢી નાખ્યા છે. તો શોર્ટ નોટ સ્વરૂપે પૂછાતા હોય છે એટલા માટે. પણ મેં તમને આ જે 10 કીધા છે એકવાર તમે રિવાઇઝ કરજો, તમને ખબર પડે. લાસ્ટમાં હું બોલ્યો છું, હજી એકવાર કહું છું, 1, 2, 3, 3ની અંદર રોમન નંબર 2 and 3, 5, 6, 7, 10, 12, 14 અને 13 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છે કોમ્પ્યુટરના ટેલી અકાઉન્ટને, તો એને તમે પહેલા વિડીયોને મેક્સિમમ શેર કરો, અને સાથે સાથે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે કોમેન્ટમાં જણાવો કે અમારું પેપર કેવું ગયું છે. અને હા, કોમેન્ટ તમે જાજી કરશો તો તમારા વિડીયો છે એ તમારી સમક્ષ છે એ જલ્દી અપલોડ કરવામાં આવશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર કેવું જાય છે તે તમારે જણાવવાનું છે કોમેન્ટમાં. અને ત્યાર પછી આમાં આપણે 50 લાખનું ટાર્ગેટ મૂકેલો છે. 50 લાખનું ટાર્ગેટ પૂર્ણ કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળશે. અને હા, આવી જ રીતે આપણે MCOM જે 6 છે એને BCom સેમ 6 છે એના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમારી સમક્ષ છે, વહેલી તકે આપશું. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેવાની છે. અને હા, આજના પેપર માટે દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.